નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેશભરમાં આજે ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં વસતા મુસ્લિમોએ પણ વહેલી સવારે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. આજે દેશમાં ઈદ ઉલ ફિત્ર મીઠી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ઈદનો તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારશે. તમારા બધા પ્રયત્નોમાં આપણે સુખ અને સફળતા મળે. ઈદ મુબારક. ત્યારે સુરતના રાંદેર ઈદગાહ સહિત અલગ અલગ જગ્યાઓ ઉપર મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ અદા કરી હતી અને દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. સુરત પોલીસ દ્વારા પણ ઈદની નમાઝને લઈ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે અમુક લોકોએ વકફ બિલના વિરોધમાં કાળી પટ્ટી પહેરી મસ્જિદમાં નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. જી, મારું નામ ઇનુસ ખાન પઠાણ, ફૂલવાડી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ, અહીંયાનો આગેવાન છું. આજે રમજાન ઈદ હતી ને બહુ સારી રીતે ઈદની ઉજવણી થઈ છે. અમે બધા મળીને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ મળીને ઈદ મનાવી છે. આજે અમારા મોહલ્લામાં અમે ટ્રસ્ટીએ છીએ એના ને ઈદ અમે શુરખુરમાનો પ્રોગ્રામ રાખીએ છીએ. તેમાં બધા મળીને આવે છે અને બધા જ ભાઈ પીવા આવે છે, ખાવા આવે છે, બધા એકબીજાને મળીએ છીએ, ગળે મળીએ છીએ અને બિના ભેદભાવ વગર આ તહેવાર અમે મનાવીએ છીએ. અને આખા દેશના લોકોને આજની ઈદ મુબારક મારા તરફથી ને મારા ફેમિલીને તરફથી. અને દેશને આ જ સંદેશો આપવા માંગુ છું કે આ જો દેશમાં ચાલી રહેલું છે, આ હિન્દુ, આ મુસ્લિમ, આ બધો બહુ થયો. હવે અમે એક થઈ જઈએ બધા. જેવો અમારો જૂનો દેશ હતો હિન્દુસ્તાન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ મળીને રહેતા હતા, એ રીતે પાછા થઈ જાઓ તો ખૂબ ખૂબ બધાની મહેરબાની. હવે બધું ભૂલી જાઓ, બધું જે થયું તે બધું ભૂલી જાઓ આગળનું. હવે સારી રીતે રહેવા મારી આવી બધાથી અપેક્ષા છે. જય હિન્દ, જય ગુજરાત.